એટલે કે આ બધી જ બાબતોને લઈને અત્યારે માહોલ જે રીતે બદલાયો છે અને તેમાં એવું લાગી રહ્યું છે કે ટ્રમ્પ દ્વારા જે કહેવામાં આવ્યું અને જો એ વાત સાચી ઠરે છે, સાચી હોય તો પછી ઈરાનની અહીંયા મુશ્કેલીઓ વધી શકે છે અને પરિસ્થિતિ તેમની વિરુદ્ધ જઈ શકે છે. ઈરાન યુદ્ધ અને ચીની સેટેલાઇટ જેની મદદ કરવામાં ચીન જે છે તે મદદ કરે છે ઈરાનને. ચીનના સેટેલાઇટની મદદથી અમેરિકા પર હુમલો કરવામાં ઈરાને અમેરિકી સૈન્ય બેઝને નિશાન બનાવ્યા. એટલે કે જે ગલ્ફ કન્ટ્રીઝમાં જ્યાં અમેરિકાના સૈન્ય બેઝ છે, આપણે તેની વાત કરી રહ્યા છે, જેને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. અમેરિકી રિપોર્ટમાં આ મોટો ખુલાસો થયો છે. યુદ્ધમાં ચીને સતત ઈરાનની મદદ કરી, જે ખુલીને સામે આવ્યું છે અને યુએસથી આ એક રિપોર્ટના હવાલેથી આપણે કહી શકીએ અમેરિકા કરી શકે છે ચીન પર કાર્યવાહી અને લગાવી શકે ટેરિફમાં વધારાની વૃદ્ધિ અને 50% ટેરિફ જે છે તે કરવામાં આવી શકે છે અમેરિકા દ્વારા ચીન પર. અત્યાર સુધી માત્ર શક્યતા હતી, જો તો હતું, પણ હવે એ ક્લેરિટી સાથે સામે આવી રહ્યું છે કે હા, ઈરાનને મદદ કરી રહ્યું છે ચીન.